નીટમાં થયેલા સ્કેમને લઈને રાજકોટ ખાતે ઉગ્ર વિરોધ. નીટની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી તેને લઈને એનએસયુઆઈ દ્વારા રાજકોટના કિશનપરા ચોક ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે. ઉલ્લેખનીય છે કે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુઆઈ. ખાસ કરીને ગુજરાત સરકાર તો પેપર ફોડવામાં મોખરે હતી, પણ હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર પણ પેપર ફોડવામાં મોખરે થઈ ગઈ છે. એનટીએ દ્વારા 24 લાખ વિદ્યાર્થીઓની જે નીટની પરીક્ષા હતી કે એમાં મોટા પાયે સ્કેમ થયો છે અને આ સ્કેમ કાલે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે 1500થી વધારેના જે વિદ્યાર્થીઓ છે 63 જેટલા, કે આ વિદ્યાર્થીઓને જે ગ્રેસિંગ આપવામાં આવ્યા હતા આ ગ્રેસિંગને રદ કરવામાં આવે અને નવેસરથી એની રીનીટની પરીક્ષા લેવામાં આવે. અને ઘણા સ્ટેટો એવા છે કે એ સ્ટેટોમાં જે નીટના કૌભાંડ કરનારા લોકો પકડાણા છે, એટલે ક્યાંક ને ક્યાંક આમાં મોટો સ્કેમ થયો છે એ સાબિત થાય છે. અને સરકાર કોને આની જાંચ આપે છે? સરકાર જે એનટીએ છે કે જે પરીક્ષા લે છે તો એને જાંચ આપવાથી આમાં કોઈ છે સત્ય છે એ બહાર આવવાનું નથી. સરકારે ખરેખર સીબીઆઈને જાંચ આપવી જોઈએ, જેથી કરીને જે આ 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે કોઈએ છેડા કર્યા છે એને કડકમાં કડક સજા થાય અને યોગ્ય ન્યાય મળે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને 5000મો ગયા વર્ષે રેન્ક હતો, આ વર્ષે સીધો 60,000 કે 70,000મો રેન્ક થઈ ગયો. તો આ કઈ રીતના પોસિબલ થઈ શકે? ઘણા લોકો ટોપર એવા છે કે 720માંથી 716, 718 એવી રીતના માર્ક છે, પણ એમાં એવી હોય છે કે ભાઈ એક માર્ક પર ખોટો પડે તો 5 માર્ક સીધા કપાતા હોય છે. તો 715 માર્કો તો એ વેલિડ ગણાય છે, તો 717, 18 માર્ક કઈ રીતના પોસિબલ છે? એટલે આ ઘણી બધી જે ગોટાળા છે એ સ્પષ્ટ દેખાય છે. અમારી એક જ માંગ છે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને રીનીટની પરીક્ષા, નીટની ખરેખર તો પાછી પરીક્ષા લેવી જોઈએ, જેથી કરીને જે ઓરિજિનલ જે સાચા વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે.